ખેડૂતો દ્વારા ભારત બંધુ એલાન, સીડ્સ બિલ દ્વારા ખેડૂતોનો હક છીનવાશે, કપાસના ખેડૂતોને હવે જલસા, ખેડૂતો પર આફ ફાટ્યું, જીરુએ કરાવી મોજ, સોના ચાંદી હવે કેટલો ભાવ, ફોર્ચ્યુનર કારનો ભુક્કો, રેશન કાર્ડ ધારકો આ કામ કરો નહીંતર અનાજ બંધ, ગૃહિણીઓ માટે જલસા, મૌની અમાવસમાં ભક્તિનું માનવ મહેરામણ। નમસ્કાર મારા વહાલા ખેડૂત મિત્રો અને ગુજરાતની જનતા, સ્વાગત છે તમારું આપણી સૌની સૌથી વિશ્વસનીય ચેનલ ટોટલ કિસાન ખબરમાં। મિત્રો, આજનો વિડિયો તમારા માટે કોઈ ખજાનાકી ઓછો નથી। આજે આપણે એવા 10 ધડાકેદાર સમાચાર જોઈશું જે સીધી તમારા ખિસ્સા, તમારા ખેતર અને તમારા ઘરના બજેટ પર અસર કરશે। વિડિયોમાં આગળ વધીએ તે પહેલા એક નાનકડી વિનંતી છે। મિત્રો, અમે રોજ મહેનત કરીને તમારા સુધી સાચા અને સચોટ સમાચાર પહોંચાડીએ છીએ। જો તમે ખેડૂત છો અથવા સામાન્ય નાગરિક છો અને સરકારના દરેક નિર્ણયની જાણકારી સૌથી પહેલા મેળવવા માંગો છો તો અત્યારે જ વિડિયોની નીચે આપેલું લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી દો અને બાજુમાં આપેલી ઘંટડી પણ વગાડી દેજો। અને હા, આ વિડિયોને અત્યારે જ લાઈક કરી દો, કારણ કે તમારું એક લાઈક અમને આવા જ કામના સમાચાર લાવવા માટે પ્રોત્સાહન આપે છે। તો ચાલો હવે જરા પણ સમય બગાડ્યા વિના શરૂ કરીએ આજની ફટાફટ મોટી ખબરો। સમાચાર નંબર 1, વીજળી બિલની હોળી અને સ્માર્ટ મીટર સામે ખેડૂતોનો રૌદ્ર સ્વરૂપ। સૌથી પહેલા અને આજના સૌથી ગરમ સમાચાર ખેડૂત આંદોલન અને વીજળી વિભાગને લઈને આવી રહ્યા છે। મિત્રો, કેન્દ્ર સરકારના વીજળી સુધારા બિલ 2025 અને ખેતરોમાં જબરદસ્તી લગાવાતા પ્રીપેડ સ્માર્ટ મીટર સામે હવે દેશનો ખેડૂત રૌદ્ર સ્વરૂપમાં આવી ગયો છે। સંયુક્ત કિસાન મોરચા એટલે કે SKM દ્વારા હરિયાણાના જિંદ ખાતે એક વિશાળ મહાપંચાયત યોજાઈ હતી। આ પંચાયતમાં હજારોની સંખ્યામાં ઉમટેલા ખેડૂતો અને નેતાઓએ સરકારને ખુલ્લી ચેતવણી આપી દીધી છે કે ભલે ગમે તે થાય, અમે અમારા ખેતરોમાં સ્માર્ટ મીટર તો નહીં જ લગાવવા દઈએ। ખેડૂતોનો સ્પષ્ટ આરોપ છે કે આ સ્માર્ટ મીટર ગરીબ ખેડૂતોને લૂંટવાનું એક મોટું ષડયંત્ર છે। ખેડૂતોને ડર છે કે આનાથી ધીમે ધીમે સબસિડી બંધ થઈ જશે અને લાઇટ બિલ ડબલ થઈ જશે। આ વિરોધ માત્ર વાતો પૂરતો નથી રહ્યો, પરંતુ પંજાબ, હરિયાણા અને યુપીમાં ખેડૂતોએ સરકારી આદેશોની અને વીજળી બિલની હોળી કરીને પોતાનો રોષ પ્રગટ કર્યો છે। મિત્રો, જો સરકાર આ નિર્ણય પાછો નહીં ખેંચે તો તારીખ 16 ફેબ્રુઆરીનો દિવસ નોંધી રાખજો, કારણ કે તે દિવસે ભારત બંધનું એલાન અને દિલ્હી કૂચ કરવાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। ખેડૂતો હવે આર-પારની લડાઈના મૂડમાં છે। સમાચાર નંબર 2, બિયારણ બિલ 2025, સરકાર અને ખેડૂતો આમને સામને। બીજા મહત્વના સમાચાર બિયારણ બિલને લઈને છે। શું હવે ખેડૂતો પાસેથી તેમનું બિયારણ સાચવવાનો હક પણ છીનવાઈ જશે? આ વિવાદ વચ્ચે કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે એક મોટો ખુલાસો કર્યો છે। તેમણે પ્રેસ કોન્ફરન્સમાં સ્પષ્ટતા કરી છે કે આ નવું સીડ્સ બિલ 2025 ખેડૂતોના હિતમાં જ છે અને તેનાથી ખેડૂતોનો પોતાનું બિયારણ સાચવવાનો કે વાપરવાનો અધિકાર કોઈ નહીં છીનવી શકે। પરંતુ મિત્રો, હકીકત કંઈક અલગ જ દેખાઈ રહી છે। ખેડૂત સંગઠનો મંત્રીજીની આ વાત માનવા તૈયાર નથી। ખેડૂતોનું કહેવું છે કે આ બિલમાં મોટી કંપનીઓને ફાયદો કરાવતી જોગવાઈઓ છે। જો ખેડૂત રજિસ્ટર્ડ બિયારણ વાપરશે તો જ તેને વળતર મળશે। આ તો કેવો ન્યાય! આ બાબતે પંજાબના CM ભગવંત માને પણ હવે મેદાનમાં આવીને કેન્દ્રને પત્ર લખી વિરોધ નોંધાવ્યો છે। ખેડૂતોને ડર છે કે આ નવા કાયદાથી બિયારણના ભાવ આસમાને પહોંચી જશે અને આપણી વર્ષો જૂની પરંપરાગત ખેતી ખતમ થઈ જશે। સમાચાર નંબર 3, કપાસને ખેડૂતો માટે અચ્છે દિન, ભાવમાં અચાનક ઉછાળો। હવે વાત કરીએ થોડા રાહતના અને ખુશીના સમાચારની। કપાસ પકવતા મારા ખેડૂત ભાઈઓ માટે સવારથી જ ખુશીના સમાચાર મળી રહ્યા છે। છેલ્લા ઘણા સમયથી કપાસમાં મંદીનો માહોલ હતો અને ખેડૂતો નિરાશ હતા। 18 જાન્યુઆરીએ ગુજરાતના માર્કેટ યાર્ડમાં જાણે ચમત્કાર થયો હોય તેમ જોરદાર તેજી જોવા મળી છે। આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ભારતીય રૂની માંગ અચાનક નીકળી છે અને ખાસ કરીને ચીન તરફથી નિકાસના મોટા ઓર્ડર મળતા ભાવમાં સીધો પ્રતિમણ 50 થી 100 રૂપિયાનો સુધારો થયો છે। રાજકોટ, ગોંડલ અને બોટાદ જેવા મુખ્ય યાર્ડમાં સારી ગુણવત્તાના કપાસનો ભાવ 1650 રૂપિયાને પાર પહોંચી ગયો છે। બજારના જાણકારો તો ત્યાં સુધી કહે છે કે ફેબ્રુઆરી સુધીમાં આ ભાવ 1800 સુધી પહોંચી શકે છે। એટલે જે ખેડૂત મિત્રોએ કપાસ સાચવી રાખ્યો છે તેમના માટે હવે વેચવાનો સારો સમય આવી ગયો છે। કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે CCIએ પણ હવે ખરીદી વધારી દીધી છે, એટલે બજારમાં ગરમી પકડાઈ છે। મિત્રો, જો તમારી પાસે કપાસ પડ્યો હોય તો કોમેન્ટમાં જરૂર જણાવજો કે તમારે ત્યાં અત્યારે શું ભાવ ચાલે છે। સમાચાર નંબર 4, ખેડૂતો પર આભ ફાટ્યું, માવઠાની ભયાનક આગાહી। મિત્રો, એક બાજુ ભાવ વધે છે તો બીજી બાજુ કુદરત રૂઠી છે। હવામાનના જાણકાર અંબાલાલ પટેલે ખેડૂતોના જીવ તાળવે ચોંટાડી દે તેવી આગાહી કરી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવવાની શક્યતા છે। ખેડૂત મિત્રો, સાવધાન રહેજો। આગાહી મુજબ આગામી 22 થી 26 જાન્યુઆરી 2026 એટલે કે ગણતરીના દિવસોમાં ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રના અનેક ભાગોમાં કમોસમી વરસાદ એટલે કે માવઠું પડવાની પૂરી શક્યતા છે। અત્યારે ખેતરોમાં જીરું, રાયડો, ચણા અને ઘઉં જેવા રવિ પાકો તૈયાર થવાના આરે ઊભા છે અને જો અત્યારે વરસાદ પડે તો મોઢે આવેલો કોળિયો છીનવાઈ શકે છે।
આટલું ઓછું હોય તેમ 18 થી 20 જાન્યુઆરી દરમિયાન રાજ્યમાં કાતિલ ઠંડી અને શીતલ લહેર ફરી વળશે. આ સમાચાર પાક બચાવવા માટે અત્યંત મહત્વના છે, માટે સાવચેતી રાખજો અને ખુલ્લામાં પડેલો પાક ઢાંકી દેજો. સમાચાર નંબર 5. જીરુના ભાવમાં ઐતિહાસિક ભડકો, ખેડૂતો થયા માલામાલ. હવે વાત કરીએ એ સમાચારની જેણે આજે આખા ગુજરાતમાં હાહાકાર મચાવી દીધો છે. જીરું. જી હા મિત્રો, જીરુના ભાવમાં ઐતિહાસિક ભડકો થયો છે. ઊંઝા અને રાજકોટ માર્કેટ યાર્ડમાં આજે જીરુના ભાવે ઇતિહાસના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. એક તો વિદેશમાં માંગ વધી અને ઉપરથી માવઠાની બીકે ઉત્પાદન ઘટવાની ભીતિ. આ બંને કારણો ભેગા થતા આજે એક જ દિવસમાં જીરુના ભાવમાં મણે 500 થી 800 રૂપિયાનો તોતિંગ ઉછાળો આવ્યો છે. સારી ક્વોલિટીના જીરુનો ભાવ 8500ની સપાટી કૂદાવી ગયો છે. વ્યાપારીઓનું માનવું છે કે જો માવઠું થશે તો ભાવ 10,000 સુધી પહોંચતા વાર નહીં લાગે. જે ખેડૂત મિત્રો પાસે જૂનું જીરું પડ્યું છે તેમના માટે તો આ જેકપોટ લાગી ગયો છે. કપાસ બાદ હવે જીરુમાં આવેલી આ અચાનક તેજીએ ખેડૂતોને રાતોરાત માલામાલ કરી દીધા છે. પણ હા, નિષ્ણાતો સલાહ આપે છે કે બજાર પર નજર રાખીને તબક્કાવાર માલ વેચજો, જેથી પસ્તાવાનો વારો ના આવે. મિત્રો, આગળના સમાચાર જોઈએ તે પહેલા જો તમે હજુ સુધી ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ કરી લેજો, કારણ કે અમે ખેડૂતોનો અવાજ બનીને ઊભા છીએ. સમાચાર નંબર 6. સોનાના ભાવે તોડ્યા તમામ રેકોર્ડ. 1 તોલાનો ભાવ 1.44 લાખને પાર. હવે વાત કરીએ મોંઘવારીની. લગ્નસરાની સિઝન પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે જ સોનાના ભાવમાં જે ઉછાળો આવ્યો છે તેણે સામાન્ય માણસની કમર તોડી નાખી છે. 18 જાન્યુઆરી 2026ના રોજ 24 કેરેટ સોનાનો 10 ગ્રામ એટલે કે 1 તોલાનો ભાવ 1,44,110 રૂપિયાની વિક્રમી સપાટીએ પહોંચી ગયો છે. વિચારો મિત્રો, 1.5 લાખની નજીક સોનું. ઈરાન અને મધ્ય પૂર્વના દેશોમાં જે યુદ્ધની સ્થિતિ સર્જાઈ છે તેના કારણે રોકાણકારો સોના તરફ વળ્યા છે, જેથી ભાવો રોકેટ ગતિએ વધી રહ્યા છે. હવે મધ્યમ વર્ગના પરિવાર માટે દીકરીના લગ્નમાં દાગીના ખરીદવા એ લોઢાના ચણા ચાવવા સમાન થઈ ગયું છે. સમાચાર નંબર 7. અમદાવાદમાં રક્તરંજિત રવિવાર, ગમખ્વાર અકસ્માત. આજના દિવસના સૌથી દુઃખદ સમાચાર અમદાવાદથી આવી રહ્યા છે. મિત્રો, સ્પીડની મજા કેટલી સજા આપી શકે છે તેનો આ જીવતો જાગતો પુરાવો છે. અમદાવાદના એસજી હાઈવે પર વૈષ્ણોદેવી સર્કલ પાસે રવિવાર વહેલી સવારે એક કાળજું કંપાવી દે તેવો અકસ્માત સર્જાયો હતો. એક પૂર ઝડપે જતી ફોર્ચ્યુનર કાર ડિવાઈડર કૂદીને રોંગ સાઈડમાં ઘૂસી ગઈ હતી અને સામેથી આવતી એસટી બસ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ ટક્કર એટલી ભયાનક હતી કે મજબૂત ગણાતી ફોર્ચ્યુનર કારનો કચ્ચર ઘાણ વળી ગયો હતો. કારમાં સવાર વકીલના જુવાનજોથ પુત્રનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે. આ ઘટના દરેક વાહન ચાલક માટે લાલ બત્તી સમાન છે. મિત્રો, વાહન ધીમે ચલાવો, ઘરે કોઈ આપણી રાહ જોઈ રહ્યું છે. સમાચાર નંબર 8. રેશન કાર્ડ ધારકો સાવધાન, 31 જાન્યુઆરી છેલ્લી તારીખ. જે મિત્રો રેશન કાર્ડ પર અનાજ મેળવે છે તેમના માટે આ સમાચાર ખૂબ જ અગત્યના છે. અન્ન અને નાગરિક પુરવઠા વિભાગે હવે કડક વલણ અપનાવ્યું છે. ઈ-કેવાયસી માટેની અંતિમ મુદત અંગે સરકારે સ્પષ્ટ સૂચના આપી દીધી છે. તારીખ 31 જાન્યુઆરી 2026 સુધીમાં રેશન કાર્ડમાં નામ ધરાવતા તમામ સભ્યોનું આધાર સીડિંગ એટલે કે કેવાયસી કરાવવું ફરજિયાત છે. યાદ રાખજો, જો 31 તારીખ સુધીમાં પ્રક્રિયા પૂરી નહીં થાય તો ફેબ્રુઆરી મહિનાથી જે સભ્યોનું કેવાયસી બાકી હશે તેમનું મફત અનાજ બંધ કરી દેવામાં આવશે. તો આજે જ તમારા નજીકની સસ્તા અનાજની દુકાને જાઓ અને આ પ્રક્રિયા મફતમાં કરાવી લો, જેથી તમારું અનાજ અટકે નહીં. આ સમાચાર તમારા સગા સંબંધીઓને પણ શેર કરજો, જેથી કોઈનું અનાજ બંધ ન થાય. સમાચાર નંબર 9. ગૃહિણીઓ માટે ખુશખબર, ગેસ સબસિડી વધવાની શક્યતા. આગામી બજેટ 2026 પહેલા રસોડામાંથી રાહતના સમાચાર આવી રહ્યા છે. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કેન્દ્ર સરકાર રાંધણ ગેસ એટલે કે એલપીજીના ભાવમાં મોટી રાહત આપી શકે છે. મોંઘવારીથી ત્રસ્ત ગૃહિણીઓ માટે આ સમાચાર કોઈ સંજીવનીથી ઓછા નથી. હાલમાં ઉજ્જવલા યોજના હેઠળ જે 300 રૂપિયાની સબસિડી મળે છે તે વધારીને 500 રૂપિયા કરવામાં આવે તેવી પ્રબળ શક્યતા છે. ફેબ્રુઆરીમાં રજૂ થનારા બજેટમાં આ અંગેની સત્તાવાર જાહેરાત થઈ શકે છે. માનવામાં આવે છે કે ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને અને મહિલા વોટ બેંકને ખુશ કરવા સરકાર આ મોટો નિર્ણય લઈ શકે છે. જો આમ થશે તો ગૃહિણીઓના બજેટમાં મોટો ફાયદો થશે. સમાચાર નંબર 10. મૌની અમાસ, પ્રયાગરાજમાં ભક્તિનું ઘોડાપૂર, 1 કરોડ ડૂબકી. અને હવે અંતમાં વાત કરીએ પવિત્ર સમાચારની. 18 જાન્યુઆરી રવિવારના રોજ મૌની અમાસનો પવિત્ર દિવસ છે. પ્રયાગરાજમાં ચાલી રહેલા માઘ મેળામાં શ્રદ્ધાનું મહાસાગર ઉમટ્યું છે. હાડ ગાળતી ઠંડી હવા છતાં શ્રદ્ધાની હૂંફ સામે ઠંડી હારી ગઈ છે. બ્રહ્મ મુહૂર્તથી જ લાખો શ્રદ્ધાળુઓએ ગંગા સ્નાન કર્યું છે અને ડૂબકી લગાવી છે. અંદાજ છે કે સાંજ સુધીમાં 1 કરોડથી વધુ લોકો સ્નાન કરશે. મૌની અમાસમાં દિવસે મૌન રહીને સ્નાન અને દાન કરવાનું અનેરું મહત્વ રહેલું છે. શાસ્ત્રો મુજબ આજના દિવસે ગંગાજળ અમૃત સમાન બની જાય છે. પ્રભુ સૌનું કલ્યાણ કરે. તો મિત્રો, આ હતા આજના ટોટલ કિસાન ખબરના સુપરફાસ્ટ અને મહત્વના 10 સમાચાર.
તમને આમાંથી કયા સમાચાર સૌથી મહત્વના લાગ્યા અને સરકારના નિર્ણયો વિશે તમારું શું કહેવું છે તે કમેન્ટમાં જરૂર લખજો. જતાં મિત્રો, જો તમને અમારો આ પ્રયાસ ગમ્યો હોય તો વિડીયોને દિલથી એક લાઇક આપતા જજો. તમારા વોટ્સએપ ગ્રુપમાં ખેડૂત મિત્રો સાથે આ વિડીયો શેર કરજો. અને જો હજુ સુધી તમે આપણી આ ચેનલ ટોટલ કિસાન ખબરને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ લાલ બટન દબાવીને જોડાઈ જાઓ, જેથી કાલના સમાચાર પણ તમને સૌથી પહેલા મળે. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી રજા આપશો. જય જવાન, જય કિસાન. રામ રામ.